તો આ તરફ પાકિસ્તાનના રક્ષા મંત્રી ભલે ભારતને હુમલાની ધમકી આપી રહ્યા હોય, પરંતુ પાકિસ્તાનની હાલમાં સેનાની શું સ્થિતિ છે, શું હાલત છે તેની વાત કરવામાં આવે તો જો ભારત સાથે યુદ્ધ થયું તો પાકિસ્તાન 96 કલાક પણ નહીં ટકી શકે. ભારતની સામે પાકિસ્તાન પાસે યુદ્ધ લડવા માટે પૂરતા ગોળા બારૂદ પણ નથી અને પાકિસ્તાનમાં બારૂદના ગોડાઉન હાલ તો ખાલી થઈ ચૂક્યા છે અને કંગાળ પાકિસ્તાને પોતાના હથિયારો યુક્રેનને પણ વેચી નાખ્યા હતા. પાકિસ્તાનના સૈનિકો પાસે ખાવા માટે પૂરતું રાશન પણ નથી. આ સાથે જ પાકિસ્તાની આર્મીના પૂર્વ ચીફ કમર જાવદે એ પણ સ્વીકાર્યું છે ભારતની સામે પાકિસ્તાની સેના લાંબો સમય સુધી નહીં ટકી શકે. ખુદ પાકિસ્તાન આ વાત સ્વીકારી રહ્યું છે. તો જો ભારત સાથે યુદ્ધ થયું તો પાકિસ્તાન 96 કલાક પણ નહીં ટકી શકે. ભારતની સામે પાકિસ્તાન પાસે યુદ્ધ લડવા માટે પૂરતા ગોળા બારૂદ પણ નથી અને પાકિસ્તાનમાં બારૂદના ગોડાઉન હાલ તો ખાલી થઈ ચૂક્યા છે અને કંગાળ પાકિસ્તાને પોતાના હથિયારો યુક્રેનને પણ વેચી નાખ્યા હતા. પાકિસ્તાનના સૈનિકો પાસે ખાવા માટે પૂરતું રાશન પણ નથી. આ સાથે જ પાકિસ્તાની આર્મીના પૂર્વ ચીફ કમર જાવદે એ પણ સ્વીકાર્યું છે ભારતની સામે પાકિસ્તાની સેના લાંબો સમય સુધી નહીં ટકી શકે. ખુદ પાકિસ્તાન આ વાત સ્વીકારી રહ્યું છે.